આપ સૌને મારા સાદર પ્રણામ. આપ સૌનું આપણી આ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. આજનો વાંચન પાઠ પુરુષોત્તમ માસની કથા, અધ્યાય 10મો, દુર્વાસા અને મેઘાવતી સંવાદ તથા ગંગા સ્નાનની વાર્તા. શ્રી ગણેશાય નમઃ. શ્રી વિષ્ણવે નમઃ. નારદે ભગવાન નારાયણને પૂછ્યું, હે પ્રભુ, મહાતેજસ્વી અને ઘણા જ ક્રોધી મુનિ દુર્વાસાએ વિચાર કર્યા પછી એ ઋષિ કન્યાને શું કહ્યું હતું તે મને કહો. સૂત બોલ્યા, હે બ્રાહ્મણો, નારદનું વચન સાંભળી બદ્રીપતિ શ્રી નારાયણ સર્વેને હિતકારી એવું દુર્વાસાનું ગુપ્ત વચન કહેવા લાગ્યા. શ્રી નારાયણ બોલ્યા, હે નારદ, મેઘાવી ઋષિની કન્યાનું દુઃખ દૂર કરવા માટે કૃપાળુ મુનિ દુર્વાસાએ તે વખતે જે કહ્યું હતું તે તમને કહું છું. દુર્વાસા બોલ્યા, હે પુત્રી, તારા સર્વે દુઃખોના નિવારણ માટેનો તને જે ઉપાય કહું છું તે સાંભળ. આ હું તને જે કહું છું તે ગુપ્ત કરતાં પણ અતિશય મહાગુપ્ત છે. હું તને ટૂંકમાં કહું છું. આજથી જે 3જો મહિનો આવશે તે પુરુષોત્તમ માસ કહેવાય છે. આ માસમાં સ્નાન કરનારો મનુષ્ય બાળ હત્યાના પાપથી છૂટી જાય છે. હે દીકરી, કાર્તિક વગેરે મહિનાઓમાં પુરુષોત્તમ માસ જેવો બીજો કોઈ મહિનો નથી. હે બાળા, પુરુષોત્તમ નામનો એ મહિનો શ્રી કૃષ્ણને ઘણો જ વહાલો છે. આ માસમાં સ્નાન, દાન, જપ વગેરે કરવાથી સર્વે મનવાંછિત ફળ પ્રાપ્ત થાય છે. એટલે તું આ પવિત્ર પુરુષોત્તમ માસનું સેવન કરજે. હું પણ હર્ષથી પુરુષોત્તમ માસને સેવું છું. એક વખત મેં ક્રોધથી અંબરીશ રાજાને બાળી નાખવા કૃત્યા છોડી હતી. તે વખતે હે બાળા, પોતાના ભક્તની રક્ષા કરવા માટે શ્રીહરિ વિષ્ણુએ સુદર્શન ચક્ર મારા તરફ છોડ્યું હતું. તે વેળા મેં સેવેલા પુરુષોત્તમ માસના પ્રભાવથી જ તે ચક્ર પાછું ફર્યું હતું અને મારો બચાવ થયો હતો. માટે હે બાળા, મારી તને સલાહ છે કે તું પુરુષોત્તમ માસનું સેવન કર, જેથી તારા તમામ દુઃખોનું નિરાકરણ થશે. શ્રી કૃષ્ણે કહ્યું, હે રાજા યુધિષ્ઠિર, દુર્વાસાનું વચન સાંભળી એ નાદાન બાળાના મનમાં ક્રોધ પેદા થયો અને મુનિશ્રેષ્ઠને કહેવા લાગી, હે મહામુનિ, તમારી વાતને હું સ્વીકારી શકતી નથી. આપ અન્ય બીજા શ્રેષ્ઠ દેવોનો ત્યાગ કરી પુરુષોત્તમ દેવને કેમ વખાણો છો? આ પૃથ્વી ઉપર સૂર્ય, ચંદ્ર, શિવ, ભવાની, જગદંબા આદિ દેવદેવીઓ મનવાંછિત ફળ આપનારા અને મનોકામના પૂર્ણ કરનારા છે. એમાં પણ શિવ અને શ્રીરામ તો સૌથી ઉત્તમ અને શ્રેષ્ઠ દેવતાઓ છે, જેને ભજવાથી સંપૂર્ણ કષ્ટો નાશ પામે છે. હું સદાય સીતાપતિ રામ અને ભવાનીપતિ શિવનું જ સ્મરણ કરું છું. મને પૂર્ણ શ્રદ્ધા છે કે તે મારા સર્વ કષ્ટોનું નિવારણ કરશે, મારા દુઃખોને દૂર કરશે. આપ જેવા જ્ઞાની અને વિદ્વાન મુનિ અન્ય મહિનાઓને ઓછા ફળ આપનારા અને મળમાસને શ્રેષ્ઠ ફળ આપનાર શા માટે કહો છો? આપ જેને કોઈ જાણતું નથી તેવા પુરુષોત્તમ માસના વખાણ શા માટે કરો છો? બ્રાહ્મણ પુત્રી મેઘાવતીએ આવું કહ્યું ત્યારે ક્રોધી સ્વભાવના દુર્વાસા મુનિ સળગી ઉઠ્યા. તો પણ પોતાના મિત્રની નિરાધાર શોકગ્રસ્ત પુત્રીને તેમણે શાપ ન આપ્યો. પુરુષોત્તમ માસનું મહાત્મ્ય વિદ્વાનોને પણ સમજવું મુશ્કેલ છે, તો આ તો દુનિયાદારીથી અજાણ મૂઢ બાળક જેવી છે, જે પોતાના હિતને સમજતી નથી. તેથી તે પાવન પુરુષોત્તમ માસના પ્રભાવથી સાવ અજાણ છે. આમ સમજી દુર્વાસા મુનિએ મનમાં રહેલા ક્રોધને સંકેલી લીધો અને સ્વસ્થ થઈ અતિશય વિહવળ બનેલી તે બાળાને કહેવા માંડ્યું. દુર્વાસા બોલ્યા, હે બાળા, તું મારા મિત્રની પુત્રી છે, તેથી તારા પર મને કોઈ જાતનો ક્રોધ નથી. તે પુરુષોત્તમ માસનો અનાદર કર્યો છે, તેનું ફળ તને આ જન્મમાં કે બીજા જન્મમાં મળશે જ. શુભ કે અશુભ જે કંઈ થવાનું હોય છે તેને કોઈ પણ ટાળી શકતું નથી.
હું તો બદ્રિકાશ્રમમાં જાઉં છું, તારું કલ્યાણ થાવ. એમ કહી તમોગુણી છતાં મહાતપસ્વીએ દુર્વાસા મુનિ તરત જ જતા રહ્યા. અને તે જ ક્ષણે એ મુનિ કન્યા પુરુષોત્તમ માસનું અપમાન કરવાથી ઝાંખી પડી ગઈ. ખૂબ મનોમંથનના અંતે તેણે વિચાર્યું, હું તપશ્ચર્યા કરી દેવોના ઈશ્વર પાર્વતીપતિ શંકરની આરાધના કરું, કેમ કે એ ભગવાન તત્કાળ ફળ આપનાર છે. પછી પોતાના આશ્રમમાં જ રહી તેણે ઘણું મોટું ફળ આપનારા લક્ષ્મીપતિ વિષ્ણુ અને એવું જ મહાન ફળ આપનારા સાવિત્રીપતિ બ્રહ્માજીનો ત્યાગ કરી માત્ર ભગવાન શંકરને પ્રસન્ન કરવા ઉગ્ર તપસ્યા આદરી. પુરુષોત્તમ મહાત્મ્યનો દુર્વાસા મેઘાવતી સંવાદ નામનો 10મો અધ્યાય અહીં પૂર્ણ થાય છે. હવે પતિત પાવન પુરુષોત્તમ માસની વાર્તાનું રસપાન કરીએ. વાર્તા. ગંગા સ્નાનનું ફળ. ગંગા કિનારે એક ગામમાં એક બ્રાહ્મણ રહે. કર્મકાંડ કરે અને જરૂરિયાતવાળાને વ્યાજે પૈસા પણ ધીરે. એને એક દીકરો. દીકરાનું નામ દેવશર્મા. દીકરાના લગ્ન થઈ ગયેલા, પણ વહુ મોટી ભાગે પિયરમાં જ રહે. એમ કરતાં પાવન પુરુષોત્તમ માસ આવ્યો. બ્રાહ્મણે દીકરાને કહ્યું, બેટા, હવે પુરુષોત્તમ માસ ચાલુ થશે. આ આખો મહિનો મારે કર્મકાંડ કથા વાર્તા કરવા પડશે. આથી મારે મોડા સુધી નદીએ રોકાવું પડશે. એટલે તું વહુને એના પિયરથી તેડી લાવ. પુરુષોત્તમ માસમાં હાથે રાંધવાની કડાકૂટ ન રહે અને નિરાતે ધર્મ ધ્યાન થાય. દીકરો તો ઉપડ્યો સાસરે. રસ્તામાં એક પટેલનું ખેતર આવ્યું. ખેતરમાં સરસ મજાનો પાક ઊભો હતો. ઊભા પાકને જોઈ તેની આંખો ઠરી. ત્યાં જ તેની નજર ખેતરમાં ઊભો પાક ચરતી એક ગાય પર પડી. આ ખેડૂતને તેના પિતાએ વ્યાજે પૈસા ધીરેલા. એટલે દેવશર્માએ વિચાર કર્યો કે આ ગાય રોજ આવતી હશે અને ઊભો માલ ખાઈ જતી હશે. આવી રીતે જો એ રોજ ચરી જાય તો ખેડૂત નુકસાનીમાં જાય. ખેડૂત મારા પિતાજીના પૈસા કેમ કરીને પાછા આપશે? દેવશર્માએ તરત ખેડૂતને બોલાવ્યો અને એને ઠપકો આપ્યો. રોષે ભરાયેલો ખેડૂત તો ગાયને જોતાં જ ધોકો લઈને તૂટી પડ્યો. એવી મારી કે ગાય ધરતી પર ઢળી પડી. મોઢે ફીણ આવી ગયા, ડોળા ઊંચે ચડી ગયા. મરતા પહેલાં ગાયે દેવશર્માને શ્રાપ આપ્યો કે બ્રાહ્મણ હોવા છતાં તે ગૌ હત્યા કરાવી, તેથી તું ગધેડો થઈને ભટકીશ. શ્રાપ સાંભળતા જ દેવશર્મા ગભરાયો અને ગાયના પગમાં પડીને આજીજી કરવા લાગ્યો. ત્યારે ગાય બોલી, તારી વહુ પુરુષોત્તમ પ્રભુનું વ્રત કરે, પોતે ગંગા સ્નાન કરે, એ પહેલાં તને સ્નાન કરાવે, તને ખવડાવીને ખાય તો તારી મુક્તિ થાય. આટલું બોલીને ગાય તો મરી ગઈ. દેવશર્મા ભાંગેલા પગે સાસરે આવ્યો. વહુને બધી વાત કરી. વાત પૂરી થતાં જ એ ગધેડો બની ગયો. વહુ પતિવ્રતા અને ધર્મનિષ્ઠ નારી હતી. એણે પુરુષોત્તમ વ્રતનો સંકલ્પ કર્યો. રોજ ગધેડાને ગંગા નદીમાં સ્નાન કરાવે, પછી પોતે સ્નાન કરે, કથા વાર્તા સાંભળે, પછી ગધેડાને ખવડાવીને પોતે ખાય. ગામ આખું દાંત કાઢે, વહુની ઠઠ્ઠા મશ્કરી કરે. પણ વહુને તો એ ભલી અને તેનો ગધેડો ભલો. લોકલાજ છોડીને વહુએ વ્રત પૂર્ણ કર્યું. પવિત્ર પાવન પુરુષોત્તમ માસ પૂર્ણ થયો. એટલે વહુએ પુરુષોત્તમ પ્રભુને સાચા દિલથી પ્રાર્થના કરી અને ગંગાજળ હાથમાં લઈ ગધેડા ઉપર છાંટ્યું. એ પવિત્ર વ્રત તથા ગંગા સ્નાનના પ્રભાવે દેવશર્મા ગધેડામાંથી ફરી માણસ બન્યો. ત્યારબાદ પતિ પત્ની સુખેથી જીવન વિતાવી અંતે વૈકુંઠમાં ગયા. ગંગા જળ સમજળ નહીં, ધુવે સર્વના પાપ, પાપી પણ પુણ્યશાળી બને, મટે મનના દ્વેષ રાગ. હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા વહુને ફળ્યા એવા પતિત પાવની ભાગીરથીમાં સ્નાન કરનાર સૌને ફળજો. પુરુષોત્તમ ભગવાનની જય. આગળના અધ્યાયની કથા
અને વાર્તા સાંભળવા માટે આપણી આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આપણે સૌ ખુશ અને નિરોગી રહીએ તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના.